મિત્રો આજે આપણે શીખવાના છીએ કે ચોરસમાં ખાનાની સંખ્યા કેટલી છે, પણ એના માટે કન્ડિશન છે કે અહીંયા ચોરસ સરખા હોવા પડે. ઓકે, તો આપણે અમે અમુક ઉદાહરણ લીધેલા છે કે અહીંયા બે બે આડી લાઈન ને ઊભી લાઈન જવાન છે, અહીંયા ત્રણ ત્રણ છે, અહીંયા ચાર ચાર છે. બરાબર, ખાસ આડી અને ઊભી લાઈન સરખા હોવા પડે. ઓકે, તો શું નિયમ છે? તો જે મેક્સિમમ એટલે કે જે મોટી સંખ્યા છે એનો વર્ગ કરો તો 2 નો વર્ગ, ત્યાર પછી એનાથી નાની 1 નો વર્ગ, તો 2 નો વર્ગ કેટલો થશે 4 પ્લસ 1 નો વર્ગ 1, તો કેટલા થાય 4 ને 1 5, તો 5 ચોરસ અહીંયા આપણને મળશે. ઓકે, 5 ચોરસ થઈ ગયા. ત્યાર પછી બીજા ઉદાહરણમાં શું છે? આડી 3 ઊભી 3, તો સૌથી મોટી સંખ્યા છે 3, તો 3 નો વર્ગ, એનાથી નાની 2, તો 2 નો વર્ગ, એનાથી નાની 1 1 નો વર્ગ. ચાલો 3 નો વર્ગ કેટલો થાય તો 9, 2 નો વર્ગ 4 પ્લસ 1, તો 9 ને 4 13, 13 ને 1 14, તો આપણી પાસે 14 ચોરસ મળશે. ઓકે, ત્યાર પછી અહીંયા જો 4 છે મોટી સંખ્યા, તો 4 નો વર્ગ વત્તા 3 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ. બરાબર, 4 નો વર્ગ આપણે બધાને ખબર છે કેટલો છે કે 16 પ્લસ 3 તેરી 9, 4 પ્લસ 1. ઓકે, 16 ને 9 25, 25 ને 4 29, 29 ને 1 30, અહીંયા આવશે 30 ચોરસ. તો સમજ પડી ગઈ ને કે ચોરસની સંખ્યા કઈ રીતે ગણવાની છે. પણ એના માટે કન્ડિશન શું હતું કે સરખા હોવા પડે આડી લાઈન અને ઊભી લાઈન. ઓકે, આ જ રીતે બીજા વિડીયો જોવા માટે વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.